ડાયરાના કલાકાર દેવાત ખવડ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। ખાસ કરીને આપણે જોયું હતું કે સનાથલમાં થોડા સમય અગાઉ દેવાત ખવડ અને જે ડાયરાના આયોજક હતા તે લોકો વચ્ચે બબાલ થઈ હતી, પરંતુ ક્યાંક આ જે ડાયરાના કલાકાર એટલે કે દેવાત ખવડ છે તે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું અંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દેવાત ખવડ જે ડાયરાના કલાકાર છે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે, ત્યારે ફરી એક વખત આ કલાકાર ચર્ચામાં આવ્યા છે। દેવાત ખવડની તાલાલામાં બબાલ થઈ છે અને ખાસ કરીને આ બબાલની અંદર એકને ઈજા થઈ છે। ડાયરાના કલાકારની ફોર્ચ્યુનર કારે કિયાને મારી ટક્કર તેવી વિગતો સામે આવી રહી છે। અમદાવાદના ધ્રુવરાજસિંહ ઘાયલ છે, તેની સાથે 6 મહિના પહેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો એવી વિગતો સામે આવી રહી છે। ખાસ કરીને ડાયરા કલાકાર દેવાત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે। દેવાત ખવડ અને તેના માણસોએ તાલાલા ગીરના ચિત્રોડ ગામે બબાલ કરી હતી, જેમાં ફોર્ચ્યુનર કાર અને કિયા ગાડી સામસામે અથડાયાના સમાચાર છે। ફોર્ચ્યુનર કારમાં દેવાત ખવડ અને તેના માણસો સવાર હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતમાં કિયા કારને નુકસાન થયું છે, જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ઘાયલ થયેલી વ્યક્તિનું નામ અમદાવાદના સનાથલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ છે। દેવાત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે બબાલ થઈ હતી, જેમાં ફોર્ચ્યુનર કારે કિયાને ટક્કર મારતા રોડની બાજુમાં ઉતરી ગઈ હતી। ત્યારબાદ દેવાત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણને માર માર્યાના પણ સમાચાર સામે આવ્યા છે, જેમાં ધ્રુવરાજસિંહ પગમાં ઈજા થતા સારવાર માટે આગળ રિફર કરવામાં આવ્યા છે તેવી વિગતો સામે આવી રહી છે। પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના 3 લોકો કાલે ચિત્રોડ ગામે કૃષ્ણા હોટલમાં રોકાયા હતા। ધ્રુવરાજસિંહ ચૌહાણ પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું, તેને લઈને દેવાત ખવડ અને તેના માણસોએ રેકી કરીને બબાલ કરી હોઈ શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। પોલીસે આ કેસમાં દેવાત ખવડ અને તેના માણસોને ઝડપી લેવા માટે અત્યારે હાલ ચક્રો ગતિમાન કરી દીધા છે। વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને ક્યાંક એવું પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કે શા માટે થઈને આ બબાલો કરવામાં આવી છે। તેની સાથે સનાથલ ગામે ગઈ 20 ફેબ્રુઆરીના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાત ખવડ હાજર ન રહેતા તેની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામાભાઈ ચૌહાણ, મેઘરાજસિંહ અને અન્ય 4 લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો। બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીનો એક આરોપી ભગવતસિંહે પણ દેવાત ખવડ વિરુદ્ધ 8 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। જો કે પહેલી વખત એવું નથી કે ડાયરાના કલાકાર દેવાત ખવડ ચર્ચામાં આવ્યા છે। આની પહેલા પણ દેવાત ખવડ ઘણી બધી વખત ચર્ચામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ સાથે પણ વિવાદોમાં આવી ચૂક્યા છે। બ્રિજરાજ ગઢવી સાથે પણ ક્યાંક એમનો વિવાદ જોવા મળ્યો હતો, પરંતુ જે સનાથલમાં ડાયરાને લઈને બબાલ સામે આવી હતી ને જેની અંદર એક વ્યક્તિનું નામ સામે આવ્યું હતું, હવે તે જ વ્યક્તિ સાથે દેવાત ખવડે બબાલ કરી છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। અને ખાસ કરીને પોલીસના સૂત્રો દ્વારા અમારી પાસે જે મળતી માહિતી છે એના મુજબ એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે કે આ વ્યક્તિની રેકી કરવામાં આવી હતી ને બાદ ક્યાંક આ હુમલો કરવામાં આવ્યો છે એવી શક્યતાઓ સામે આવી રહી છે। પરંતુ ક્યાંક દેવાત ખવડની તાલાલામાં બબાલ થઈ છે, એક વ્યક્તિને ઈજા થઈ છે, એટલા માટે થઈને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। ડાયરા કલાકારની ફોર્ચ્યુનર કારે કિયાને ટક્કર મારી હતી અને અમદાવાદના ધ્રુવરાજસિંહ ઘાયલ થયા છે, તેની સાથે 6 મહિના પહેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો। એ વિગતો વિશે આપણે અવારનવાર ચર્ચા કરતા આવ્યા છે, પરંતુ ક્યાંક હવે દેવાત ખવડ અત્યારે હાલ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। પોલીસે પણ તે લોકોને પકડવાના ચક્રો છે તેને ગતિમાન કરી દીધા છે। આગામી સમયમાં જોવાનું રહેશે કે હવે આ કેસની અંદર શું નવાજૂની થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।